નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, નાનપણમાં ઘણીવાર આપણી સાથે કોઈક માયાળુ વ્યક્તિએ એવું વર્તન કર્યું હોય કે જિંદગીભર યાદ રહે અને એ વિશ્વાસ અપાવતું રહે કે દુનિયા સારા માણસોથી પણ ભરેલી છે. અને મોટા થઈને આપણે પણ એ જ રિપીટ કરતા હોઈએ છીએ. આવી જ એક વાર્તા આજે રજૂ કરું છું. વાર્તાનું નામ છે છીપલાની કિંમત. એક 6 વર્ષનો છોકરો તેની 4 વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો હતો. અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ છે. તે ઊભો રહ્યો, જોયું કે તેની બહેન એક રમકડાની શોપ પાસે ઊભી હતી અને ધ્યાનથી કંઈક જોતી હતી. ભાઈ તેની પાસે ગયો અને પૂછ્યું, તારે કંઈ જોઈએ છે? તેની બહેને એક ઢીંગલી સામે આંગળી ચીંધી. ભાઈએ તેનો હાથ પકડ્યો, મોટા ભાઈની જેમ શોપની અંદર લઈ ગયો અને એ ઢીંગલી અપાવી. બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. શોપના ઓનર કાઉન્ટર પર બેસીને આ બંને ભાઈ બહેનની ચેષ્ટાઓ શાંતિથી જોઈ રહ્યા હતા. છોકરો શોપના કાઉન્ટર પાસે આવ્યો અને એ ઓનરને પૂછ્યું, સર, આ ઢીંગલી કેટલાની છે? એ ઓનર ખૂબ સારો માણસ હતો. એણે જિંદગીમાં ઘણું અનુભવ્યું પણ હતું અને કમાયો પણ હતો. એણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું, તમે શું આપશો? છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોતાના પોકેટમાંથી કાઢી અને શોપ ઓનરને આપી દીધા. શોપ ઓનરે એ છીપલાઓ લઈ લીધા અને જાણે પૈસા ગણાતા હોય એમ ગણવા લાગ્યા. પછી તેણે છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું, ઓછા છે? શોપ ઓનરે કહ્યું, ના ના, આ તો જેટલી કિંમત છે એનાથી પણ વધારે છે, એટલે હું તમને વધારાના છીપલા પાછા આપી દઈશ. શોપ ઓનરે 4 છીપલા રાખ્યા અને બાકીના એ છોકરાને પાછા આપ્યા. છોકરો એકદમ ખુશ થઈ ગયો. બાકીના છીપલા પોકેટમાં મૂકી દીધા અને બહેનની સાથે જતો રહ્યો. દુકાનનો નોકર આ બધું નવાઈથી જોતો હતો. ભાઈ બહેન જતા રહ્યા પછી એણે શેઠને પૂછ્યું, સર, તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર 4 છીપલામાં આપી દીધી? શેઠે મજાના સ્માઇલ સાથે કહ્યું, આપણા માટે આ સામાન્ય છીપલા છે, પરંતુ એ છોકરા માટે આ બહુ જ કિંમતી છે. આ ઉંમરમાં પૈસા શું છે એ તો એ સમજી નહીં શકે, પણ એ જ્યારે મોટો થશે ત્યારે ચોક્કસ સમજશે અને ત્યારે એને યાદ આવશે કે તેણે પૈસાના બદલે છીપલાથી ઢીંગલી ખરીદી હતી. એને જ્યારે આ વાત યાદ આવશે ત્યારે એ વિચારશે કે આ દુનિયા સારા માણસોથી ભરેલી છે. આથી એનામાં પોઝિટિવ વિચારો વિકસશે અને એ પણ પોઝિટિવ વર્તન કરશે. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? અને મિત્રો, તમને જિંદગીમાં ક્યારેય કોઈ આવા લાગણીસભર નિસ્વાર્થ વ્યક્તિનો અનુભવ થયો છે, જેને યાદ કરીને તમને પણ થતું હોય કે આ દુનિયા સારા માણસોથી ભરેલી છે? જો એવો કોઈ અનુભવ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ વાર્તા તમને ગમી હોય તો એને તમારા ગમતા લોકો સાથે જરૂરથી શેર કરજો. અને આ ચેનલને આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અસ્તુ.